તો કોઈ એવી ઘટના પણ બની હશે ને જે આપણને આખી કારણ ઘણા લોકોને એટેચમેન્ટ હોય ગાડીઓ સાથે, તો એવા લોકો પણ મળ્યા હશે કે એવી કોઈ યાદગાર ઘટના કોઈ? એકવાર એવું બન્યું કે લખનૌથી એક ફોન આવ્યો કે ગાડી વેચવાની. પછી અમે લખનૌ ગયા, તે ભાઈ અમને ઘરમાં જ ના ઘૂસવા દીધા. કોણે કીધું આમ છે તેમ છે. પછી એનું મન કંઈક બદલાયું હશે એટલે એણે ફેસબુક ઉપર મૂક્યું, ઝાકીર ખાન, કે મારે આ ગાડી વેચવી છે. અને એ પોતે મિલિટરીના કેપ્ટન હતા, યુદ્ધમાં, હિન્દુસ્તાન પાકિસ્તાનના યુદ્ધમાં પોતે ભાગ બધી ચૂકેલા. એટલે અમે એને ફોન કર્યો. તો આપણે કમસે કમ એવું તો પૂછીએ જ કે ભાઈ એને 10 લાખ રૂપિયા લખ્યા છે, તો આપણે એવું કહીએ કે ભાઈ આ 10 લાખ છે, કંઈક સમજીને કહો. એટલે ફોન મૂકી દે ને પછી લખી લે કે હવે આ ફોન બીજી વાર આની પરથી આટલું ઉછકવાનો નહીં. આ સિસ્ટમ જોતા અમે એક ભાઈને લખનૌ મારા બીજા મિત્ર છે, એને ફોન કર્યો. મેં કહું આવું કેમ? તો કે તો પાગલ આદમી હે, वो मिलिट्री में है और पागल है, वो गाड़ी नहीं देगा, किसको नहीं साला बात करता है. आवा शब्द એને કીધા. અને मैं બીજી વાર फोन उसको, मैं को हाँ आपका वो गाड़ी बेचना है, બીજા फोन ऊपर से, और आपकी कीमत भी सही है, तो मेरे को लेने का है, तो क्या आ जाओ, मेरा ये एड्रेस है. એટલે હું તો પૈસા લઈને ગયો, વાતચીત કરીને પૈસા આપી દીધા. પછી ગાડી બતાવી મને, તો કે પાછલા બારણેથી આપણે અંદર જવાનું છે. અંદર ગયા, ગાડી જોઈ, પસંદ પડી, પૈસા આપી દીધા. પછી મને કે હું પહેલાં તમારા નામ પર ગાડી કરાવવા અને તમને આવતા મેળામાં હું ગાડી આપા 6 મહિના પછી. ઓકે, મારા નામ પર ગાડી કરાવી. 6 મહિના પછી મેં કીધું કેમ? તો કે અહીંયા મેળો છે ને એમાં હું લઈ જવા, અને તારે ડાયરેક્ટ ભરી દેવા એમ કે. અને આવા પણ લાગણીવાળા માણસ આવ્યા છે. અને મેં એવા પણ માણસો જોયા છે કે ગાડીની આજુબાજુ રહીને આખી જિંદગી ત્યાં ને ત્યાં જ એક ગેરેજ હોય નાનો અમથું, બસ એ ગાડીની લાગણીમાં આખું જીવન કરનાર. સર આપણી પાસે સૌથી જૂની ગાડી કઈ, સૌથી લેટેસ્ટ ગાડી કઈ? મારી પાસે છે મોરિસ કાઉલી, સૌથી જૂની. એ 14 મોડલ છે. અચ્છા. અને ભારતમાં એક જ છે, ઓકે, એક પીસ, એના સિવાય કોઈ. રાઈટ. અને લેટેસ્ટમાં લેટેસ્ટ છે મારી પાસે 1978ની મર્સિડીઝ. ઓકે, 123, રાઈટ. એ 84 મોડલ લગી આવી 78થી. આ રોલર ભારતમાં ઇંગ્લેન્ડથી મંગાવવામાં આવેલું અંગ્રેજો આવ્યા ત્યારે. અને ત્યારે મુંબઈની બદલે આપણું પાટનગર મહારાષ્ટ્રનું પૂના હતું. અને પૂનામાં જે ટાઉનની અંદર કામ કરવા માટે આ આખું હેન્ડ હાથથી બનાવેલું આખું છે. એ જમાનામાં આના પાર્ટ અને પેટર્ન આવતી હતી. અને એ પેટર્ન ત્યારે રજિસ્ટ્રેશન થતી હતી કે કોઈ પણ પેટર્ન, હવે પાછળ આવો તો તમને ખ્યાલ આવે કે 2 કંપનીએ ભેગા થઈને જમાનામાં બનાવ્યું. આ એક કંપનીએ નથી બનાવ્યું, આ 2 કંપનીએ ભેગા થઈ અને એક પ્રોડક્શન તૈયાર કરી, એન્જિનિયરિંગ, અને માર્કેટની અંદર મૂક્યું. અને આખું હેન્ડબેગ, અને ક્રાઉન પિનિયનથી માનીને બધી સિસ્ટમ બહાર, અંદર કશું જ નહીં, નીચેની. આ રીતે આખું તૈયાર કરવામાં આવેલું એ જમાનામાં. અને ચેન ને સ્ટેરિંગથી ચાલતું. એટલે ભારતનું પહેલું વિદેશથી આવેલું આ રોલર છે. અને પૂનાની અંદર હતું, ને પૂના એસએમસી ને એ લોકોએ હરાજી કરેલી, ને એની પાસેથી બીજાએ લીધું, એની પાસેથી અમે લાવવાના. નમસ્કાર મિત્રો, હું છું કપિલ ઠાકર અતુલ્ય વર્ષોમાંથી. અને આપણે એક સરસ સિરીઝ ચાલુ કરી છે કે નોખી માટીના માનવી જે એન્ટિક કલેક્ટર્સ છે એની સાથે વાર્તાલાપ. કારણ કે એન્ટિક પ્રાચીન વસ્તુઓ કલેક્ટ કરવી, મેળવવી, અલગ અલગ જગ્યાથી મળી હોય એને સાચવવી બહુ લાંબી યાત્રા છે. તો એમાં આપણે આજે એક એવા યુનિક વ્યક્તિને મળવાના છે જેની પાસે જૂની ગાડીઓ છે. મિત્રો, 1 ગાડી હોય, 2 ગાડી હોય, 50 ગાડી હોય, પણ આપણે મળવાના છીએ શ્રી કે કામરેજ સાહેબને, કે જેમની પાસે 200 થી 250 જૂની ગાડીઓ છે. એમાં જૂના બાઇકો પણ છે. તો આ એમની સફર કેવી રોમાંચક રહી હશે. અને આપણે જાણીએ છીએ કે એન્ટિક વસ્તુઓ કલેક્ટ કરીને સાચવવી એટલે એ હાથી પાડવા કરતાં પણ મુશ્કેલ વસ્તુઓ છે. તો નમસ્તે કામરેજ સાહેબ, કેમ છો? આજે ખરેખર સર મેં સાંભળ્યું હતું ઘણી વાર કે ઘણા લોકો પાસે જૂની ગાડી હોય, પણ મને ખ્યાલ છે આપણી જે રૂટીન નવી ગાડી સાચવવી પણ અઘરી છે. તો 1 નહીં 2 નહીં આટલી બધી ગાડીઓ આપને કઈ રીતે આવું સૂચ્યું કે મારે ગાડીઓ ભેગી કરવી છે? કાં તો પહેલી ગાડી આપણે કઈ શરૂઆત કઈ રીતે કરી આપણે? મેં પહેલી ગાડી નંદનપાલ પાસેથી ખરીદી 2 બંગાળ, અને 16,000માં 2 લીધી હતી. અને પછી એને ટ્રકમાં સસ્તી લાવવા માટે
અહીંયા ગાડી બંને ગાડી લાવવા માટે 700 રૂપિયા ખર્ચવાના હતા. એટલે જાતે ધક્કા મારીને મહેનત કરીને 2-3 દિવસ ત્યાં રહી અને ગાડીઓ ભરીને લાવ્યા. ઓકે. અને પછી એને અહીંયા રિપેર કરીને ધીરે ધીરે મારા વર્કશોપમાં હું પોતે બી થોડો મિકેનિકલ લાઈન જાણું એટલે એમાં રિપેર કરતાં કરતાં એ બધું કમ્પ્લીટ કર્યું. અને એ ગાડી આજે પણ હું ફેરવું છું. ઓકે. અને એને આજે 45-46 વર્ષ થઈ ગયા. એ કઈ ગાડી છે? એ જે ફોર્ડ કન્વર્ટેબલ ઓકે. ફોર્ડ કંપનીની ગાડી. એમાં 4 સિલિન્ડર અને 3 ગેરની ગાડી આવે, એક દિવસ સાથે 4 ઓકે. એવું હોય છે. અને કામરેજ સાહેબ આપનું મૂળ વતન કયું? અમે મૂળ સૌરાષ્ટ્રના, ઓકે. પણ અમારે આ દાદા મારા 100 વર્ષ પહેલાં અમે સુરતમાં આવી ગયા. ઓકે. ત્યારે એક નાના રજવાડાએ દેશવટો આપેલો. ઓકે. ભલું થયું એ રજવાડાનું. એટલે આઝાદી પહેલાની વાત છે? આ આઝાદી પહેલાંની વાત છે. અને દેશવટો આપવાના કારણે એના 11 ગામ કે ડીક હતું, એમાંથી અમને રવાના કરેલા. ઓકે. અમારા વડવાઓનો તે પછી બીજે ગયા, ત્રીજે ગયા, લોકોની મજૂરી કરી, ખેતી કરી, એમ કરતાં કરતાં મારા દાદા સુરત આવી ગયા. રાઈટ. અને એમાંથી પછી અમે બધા ધીરે ધીરે મારા મોટા ભાઈઓ, સૌથી ફેમિલીમાં હું નાનો માણસ ઉંમરમાં પણ, અને બધા મોટા ભાઈઓને બધા ડાયમંડમાં આવ્યા. અમારા ઢોરના તબેલા હતા, ભેંસો ગાયો બધું રાખતા સિટીમાં. દૂધની ડેરીઓ હતી. અમે 5 ભાઈનું ફેમિલી, બધા જ ભાઈઓ મહેનતુ અને કડક મહેનત કરવા. અને કુદરતે જોયું સામે તો આજે હેસિયત કરતાં પણ વધારે અમારી કોઈની હેસિયત ન હોય, એનાથી બી વધારે કુદરતે જો આપ્યું હોય તો એનો પહેલો તો અમે કુદરતનો આભાર માનીએ છીએ. અને સંતોષ છે એ બીજો કુદરતનો આભાર માનીએ છીએ. નહીં તો લોકોને સંતોષ જીવનમાં નથી. એટલે આ રીતે ધીરે ધીરે અહીંયા ઘણી પ્રગતિ કરતા ગયા. અને આગળ બધા. આપનો મૂળ અભ્યાસ મિકેનિકલ એન્જિનિયર? ના, હું 5.5 ચોપડી બનેલો છું. ગુજરાતી 6 નંબરની સ્કૂલ, રામપુરા, ચોથિયા શેરી, બ્રેડ આપતા હતા. છેલ્લો બ્રેડ જાડો હોય એ લેવા માટે અમે વેચીએ. અને લાલ દરવાજાથી ચાલતા ચાલતા અમે ભણવા જતા. અને જ્યાં અમારું જન્મસ્થળ છે ત્યાં મુસ્લિમ, શીખ, ઈસાઈ, યુપી વાળા, MP વાળા બધાની વચ્ચે અમે મોટા થયા. એટલે એ લોકોએ અમને બહુ સારી રીતે સાચવા. અને એ લોકોની વચ્ચે રહીને જે મોટા થાય છે. આજે હું તો શિક્ષણની એવી કહું છું કે જે ખાલી ફેમિલીના બાળકો હોસ્ટેલમાં જ રહે છે, અથવા તો એક જાતના પિંજરામાં જીવે છે, ફ્લેટ ને ઘર ને ગાડી ને આ ને તે ને, એ જ્યારે દુઃખ આવે છે ત્યારે મેં ઘણી વાર બધું જોતો હોય ત્યારે તૂટી જાય છે, આપઘાત કરી લે છે. સહન શક્તિ નથી, ફેમિલીને કેમ ચલાવવું એનું જ્ઞાન નથી. જ્યારે જનરલ સ્કૂલો સરકારે, જો હમણાં ગોવાનો દાખલો આપું કે ગોવાની અંદર કોઈ પ્રાઇવેટ સ્કૂલ જ નહીં, અને બધું શિક્ષણ ફ્રી અને મેડિકલ બી ફ્રી. એવા અધિકારીઓ પણ જોયા છે કે આર.કે. પટેલ તો દાખલા તરીકે એમ કહેવાય કે પ્રકૃતિનો માણસ. અમારા વિનય વ્યાસા, પછી આર.જે. સવાણી, પછી B.M. પારગી, આ બધા તમે અધિકારીઓને જો તો મેં બધાની સાથે બહુ સમય કાઢ્યો છે. કેવું કામ કરવા. અને એ જીવનમાં પૈસા મોટી વસ્તુ નથી કે પદ છે, પણ એની અંદરથી અમે બધા શીખેલા છે. આવા મેં બહુ માણસો જોયા. મેં એવા માણસો બી જોયા છે કે જેના ઘરમાં કાંઈ ન હોય, પણ તમે એના ઘરે જઈને એમ કહો મને આ તકલીફ છે કે કાલ આવજો, આજ જરાક કામમાં છું, કાલ આપણે કંઈક કરશું. બીજા દાડે જાય અને એને 1000 રૂપિયા, 500 રૂપિયા, 200 રૂપિયા જોઈતા હોય તો એની પાસે ના હોય, મારા તમારા પાસેથી માંગી લે, એનું કામ મદદ કરે. હા, એટલે આ જે અંદરની જે લાગણી હતી એ બધી લાગણીઓ વગર માણસ જીવી શકતો નથી. પણ છળ અને કપટ છે એને મૂકી બી નથી શકતો. મેં તો એવા માણસો બી જોયા છે અને એવી પેઢીઓ પણ જોઈ છે કે જેની પાસે એના ઘોડાઓ પાંખવાળા બનીને આકાશમાં ઉડતા હતા, અને એ જ પેઢીઓના વાસણો બજારમાં ભંગારમાં વેચવા અને રોટલા ખાતા જોયા છે કે જેના વાસણો ભંગારમાં ભર દુકાને વેચાયા બજારમાં. એવા માણસો છે. સર, આપના મતે સુરત આમ તો ઐતિહાસિક ગામ, હેરિટેજ ધરોહર, તો સુરતના ઇતિહાસ કે ઐતિહાસિક ધરોહર કે અત્યારે સુરત આપના મતે કેવું છે? અત્યારે સુરત જે લાગણીશીલ, પહેલા તો જે મૂળ સુરતી પ્રજા, ખાવા પીવાની શોખીન, એને આભડછેટ ન લાગે, એને કોઈ ગાળો થઈ જાય તો વાંધો નહીં, ગાળોથી શરૂઆત કરતી અમારી સિસ્ટમ. કારણ કે હું બી મૂળ સુરતી થઈ ગયેલા, મારી આગલી પેઢીઓ બધી અને સુરતીઓ હાથે જ રહેલા. પણ સુરતી છે
અને સુરત છે સોનાની મુહૂર્ત એટલા માટે કે એની અંદર દુનિયાના કોઈ બી દેશમાંથી કોઈ બી જગ્યાથી આવેલો માણસ સમાવી દે. બાકી આજે કોઈ હું નથી માનતો કે કોઈ બીજી કોમ્યુનિટી મોસ્ટલી કે જે ઘરમાં 2-3 દીકરી હોય 2-3 વહુ હોય ફેમિલી એની અંદર એક વાંઢા માણસ જુવાન વાંઢો રૂપાળો જેવો હોય એને ઘરમાં રાખે, ઘરમાં સુવાનું ખાવાનું રહેવાનું નાવાનું ઘરના એક ફેમિલી મેમ્બર જેવો રાખી શકે તો સુરતની પ્રજા રાખી શકે. અને સુરતનો અમે આજે બી આભાર માનીએ છીએ સુરતીઓનો મૂળનો કે આવા માણસો તમને ક્યાંય નહીં મળે. રાઈટ. તો હવે આપણે સર વાત કરીએ કે અત્યારે આપણી પાસે કેટલી ગાડી છે એક્ઝેટર અને કઈ કઈ કંપનીઓની છે? મારી પાસે 168 કાર છે. ઓકે. 54 ટ્રેક્ટર છે જેમાં પેટ્રોલથી ચાલતા, પેટ્રોલની શોધ નહોતી એની પહેલા પાવરિંગથી ચાલતા હતા. ઓકે. ડીઝલની શોધ નહોતી, પેટ્રોલની બી શોધ નહોતી. એની પહેલા એક ક્રૂડ આવતું અને ક્રૂડની અંદરથી સુધારેલું જે સિસ્ટમ કેમિકલ એટલે પાવરિંગ. અને ઇંગ્લેન્ડ ને બીજા બધા દેશોમાં હતું, આપણે તો બહુ ઓછું આવતું. અને એ વ્હાઇટ પેટ્રોલ કરતાં મોંઘું હતું એવું લોકો માનતા. એટલે લોકો કેરોસીનથી બધું ચલાવવા માંગે. ભલે 7 લગીમાં કપડાં બગડી જાય તો 3 વાર ધોઈ નાખે, પણ કેરોસીનથી ચલાવીને સસ્તું કરવું આવી એક ઇમેજ હતી. એટલે પાવરિંગ ટ્રેક્ટરો બી છે. 1927ના ટ્રેક્ટર છે આપણી પાસે. પછી એવા અલગ અલગ ટ્રેક્ટરો છે અને એની બધાની સિસ્ટમ જુદી છે. 54ની અંદર ડ્રાફ્ટ લીવર કંટ્રોલ, પાવર સ્ટેરિંગ અને ઓટોમેટિક ડ્યુઅલ ક્લચ પ્લેટ વાળા ટ્રેક્ટરો 1954માં આની શોધ થઈ ગઈ. અને ભારતની અંદર બહુ મોટી રેલ આવી ત્યારે આ બધા વિદેશોમાંથી ટ્રેક્ટરો ઇન્ડિયા આવ્યા. આખા દેશની અંદર મુસળધાર વરસાદ થયો અને યુનોની અંદર જ્યારે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે ભાઈ ભારતને આટલું નુકસાન થયું તો બધાએ મદદ કરવાને ખેડૂતો છે એ થાકી ગયા છે ઘણા વર્ષથી આવા નુકસાન ખાઈને. એટલે જે તે સમયે કોંગ્રેસે પ્રસ્તાવ મૂક્યો બીજા દેશને કે તમે તમારા જે કંઈક આ ખેતીના સાધનો છે એ અમને આપો અને પડતર કિંમતે આપો. એટલે મૂળ પડતર કિંમત સરકારના ટેક્સ કે કશું જ નહીં. કે લોખંડ હોય ને એમાંથી 100 કિલોનો હોય ને 10 રૂપિયાનો ભાવ હોય તો 1000 રૂપિયાનું થતું હોય તો 1000માં. એ રીતે જર્મનીથી માંડીને યુનાઇટેડ ઓર્ગેનાઇઝેશન ત્યારે 74 દેશ હતા. એની અંદરથી 54 દેશો કે 55 દેશોની અંદરથી બધા ટ્રેક્ટરો આવ્યા હતા. કેટરપિલર અમેરિકાએ આપ્યા, ચેનવાળા આપ્યા, પણ ભારત સરકારની બી એટલી રહેમ નજર હતી ખેડૂત ઉપર કે એણે ખેડૂતોને લીધેલા ભાવે જ આપી દીધા. હવે જો આ પરિસ્થિતિ ત્યારે ન કરી હોત તો શું થાત વિચારો. એટલે એ ટ્રેક્ટરો લોકોએ લીધા. 7000માં પશાભાઈ એન્ડ કંપની બરોડાની અંદર અમે ટ્રેક્ટર લેવા ગયેલા. 7600 રૂપિયામાં નવા ટ્રેક્ટર બ્રેન્ડ ન્યૂ DT14 14 હાઉસ પાવરનો, હાથથી ચાલે, હાથનો ક્લચ, ડ્રાફ્ટ લીવર કંટ્રોલ. અને ત્યારે હું નાનો અને મને ટ્રેક્ટર લેવા અમારા એક મિત્ર હતા ડ્રાઈવર મારાથી મોટી ઉંમરના, એની હાથે અમે લેવા ગયેલા. અને અમે પહેલું એક પુણા કુંભારિયાના એક દરબાર પાસેથી, બહુ ભલા માણસ, એની પાસેથી અમે એક ટ્રેક્ટર લીધું હતું. અને એની અંદર ત્યારે અમારે એની પાસે 4500 રૂપિયા બાકી રખાવ્યા હતા. કેપેસિટી જોજો, ખેતી હતી, મિલકત હતી, બળદ હતા, બધું જ હતું. પણ ત્યારે બી પૈસાની એટલા બધા કે આપણે બહુ મોટા માણસ નહીં, પણ ત્યારે અમારા મોટા ભાઈ વહીવટ કરે ને ત્યારે એ ટ્રેક્ટર લેવા ગયા ત્યારે એ ખેડૂત પાસેથી ભાઈ આટલા અત્યારે આપીએ, બાકીના તમે 2 મહિના પછી આ સર કઈ સાલની વાત? 70 આ 70ની આસપાસ. 72 ત્યારે અમારા મોટા ભાઈ કામ કરતા ભીખાભાઈ. એટલે પૈસાને ત્યારે મહત્વ તો નહોતા અમે આપતા. આજે એવું નથી આપતું. મને એમ કહે ને કે અહીંયા અંબાણી સાહેબ બેઠા છે તો મને બહુ ફરક ના પડે બાજુ બેઠા હોય કે હું અંબાણી ત્યાં જાઉં તો મને નવાઈ ના લાગે. મને તમે અમેરિકામાં મૂકો તોય નવાઈ ના લાગે, જાપાનમાં મૂકો તોય ના લાગે, ને આફ્રિકા મૂકો તોય ના લાગે. દુનિયાની ખૂબ કન્ટ્રીઓ ફર્યો, બધું જોયું, ગમે ને મૂકી દો. અને મને કોઈ દાડો ઇંગ્લિશની જરૂર નથી પડી અને હું અટવાયો નથી. એનું કારણ શું છે કે જે અંદરથી તાકાત છે રસ્તો કાઢવાની, દ્રષ્ટિ, ત્રીજી આંખ છે
એ માણસની અંદર હોય જ Right. પણ એનો ઉપયોગ કરતો નથી. રાઈટ બાકી ત્રીજી આંખ તમે ખોલો એટલે તમને ઓટોમેટિક તમારો બધી વસ્તુ સરખી ચાલવા માંડે. સર આપની કઈ કઈ કંપનીની ગાડીઓ છે બીજી જે આપણે મર્સિડીઝ ને એ બધું તો હા. પહેલા હતી ને અત્યારે એ અત્યારે છે છે બધી જ કંપનીઓ અત્યારે વિદેશોમાં બી ચાલુ છે. જી 10 કંપની એવી છે ઓકે કે જે બીજામાં મર્જ થઈ ગઈ ઓકે અને મર્જ થયા પછી એ કંપનીઓ અત્યારે દુનિયાની તાકાતવર કંપનીઓમાં છે. ઓકે બરાબર જેમ તમે રોલ્સ રોયનું નામ સાંભળવું હોય, હા ડેવોનેટનું સાંભળો, ડેક્સનનું નામ સાંભળો, આ બધી કંપનીઓ બધી એકબીજામાં મર્જ થઈ ઓકે અને 4 ભાઈઓ હતા તો પછી 4 ભાઈના નામે કંપની થાય. રાઈટ ફાધરની હોય અને 4 ભાઈ હોય રાઈટ બરાબર તો પ્લેવાઉડ તો બી એક ભાઈ એક બાપના 4 દીકરા એના નામ. ઓકે ગાડીમાં સામાન પણ એકબીજાનું લાગી જાય, અચ્છા ખાલી થોડા મોડલ ફરક. ઓકે હા એટલે એ રીતે બધું થયું. પછી નાની નાની કંપનીઓ મોટી કંપનીઓમાં લેટેસ્ટ મશીનરી આવી રાઈટ એની સાથે મર્જ થતા ગયા અને આજે આ લેવલે આપણે પહોંચી ગયા. રાઈટ અત્યારે સર તમે આ બધી ગાડીઓ કલેક્ટ કરતા કેટલા વર્ષો લાગ્યા છે અલગ અલગ તમે શરૂઆત 46 વર્ષ થઈ ગયા પૂરા. ઓકે અને બધી 46 વર્ષ. અલગ અલગ જગ્યાથી કલેક્ટ કરેલી છે કે મેં લદ્દાખથી લીધેલી ગાડી, પછી કાશ્મીરથી લીધેલી, જમ્મુથી લીધેલી, પછી આ બાય રોડ બધા ફરેલા રહ્યા. કોઈ મને આમાં કોઈ કહે ને કે કાશ્મીર કા તો હું કહું આ રહ્યું, ધનબાદ કા છે કે આ રહ્યું, અહીંયાથી બાજુમાં છે કલકત્તા બાજુ ધનબાદ છે 350 કિલોમીટર ત્યાંથી, પંજાબ પટિયાલા આ તે સાઉથ. કિસ્સો એકવાર એવો બન્યો કે બહુ વર્ષ પહેલા હું પેટ્રોલ જીપ લઈ અને ગયેલો ઓકે અને ત્યારે એક રાડો ઘડિયાળ આવેલી ગોલ્ડન કલરની મોટી, આમ કાચ ઉપર મારે એટલે કાચ કપાઈ જાય એટલે ઓરિજિનલ રાડો ને એમાં એક લો લગાવતું. અમે 3 જણા દિલ્હી જતા હતા. રસ્તામાં જતા એક ટાયર ફૂટી ગયું, પછી બીજું ફૂટી ગયું, પછી ત્રીજું ફૂટી ગયું. અચ્છા હવે ખિસ્સામાં પૈસા હતા એ ત્યાં દિલ્હી પહોંચીએ પહેલા બધા પૂરા થઈ ગયા. થોડા ઘણા હોય ત્યાં દિલ્હી જઈને તે સામાન લેવો તો વળતા આવતા પાછું એક ફૂટી ગયો. હમ જે કંઈક બન્યું એ વિના. પેટ્રોલના પૈસા નહીં, મોબાઈલનો જમાનો નહીં. 20, 25, 30, 40 કિલોમીટર 50 કિલોમીટર જાઓ તો એકાદ પેટ્રોલ પંપ આવે તો ત્યાં વળી નળ હોય તો ત્યાં નીચે નાહી લેવાનું, પાણી પી લેવાનું અને મજા કરવાની. વળી ધાબુ કોઈક હોય જે કંઈક બનાવ્યું હોય તો બીજું કાંઈ નહીં કે દેખ લો તું. રાઈટ આપણે ત્યાં જઈએ ને તો મેનુ ભાઈ ક્યાં હે ખાને મેં તો કે દેખ લો એટલે બતાવી દે આપણને, ખાઈ લઈએ. 6 રૂપિયા 5 રૂપિયા 7 રૂપિયા પર ખવડાવી દે પેટ ભરીને જે કંઈક એની પાસે હોય તે. અને એક રાડો ઘડિયાળ અમે પેલા જમવાના ભૂખા થયા, પૈસા નહીં, ટાયર નાખવાનું, પેટ્રોલ ડીઝલ પેટ્રોલ ભરાવવાનું. એના સરદારજી હતા એની પાસે ગયા અમૃતપાલ. મેં કીધું पाजी मैं प्रॉब्लम में कि ये प्रॉब्लम बनना बता ना कुछ नहीं, मेरी गाड़ी के टायर है इन्हें फूट चुके हैं, पैसे नहीं है, खाना है, पेट्रोल डाल तेल डालना है, कोई बात नहीं मैं खाऊँ क्योंकि मैंने घड़ियाल आती मैं कीधु मैंने पैसा 70 रुपया टायर जी કેટલા 70 રૂપિયા મેં કીધું મને 500 રૂપિયા 300 રૂપિયા આપો ત્યારે આ ઘડિયાળ 700 રૂપિયાની ઘડિયાળ 700 રૂપિયાની અને 2 નંબરમાં આવતી બધાની 700 રૂપિયાની ઘડિયાળ આપી અને ઘડિયાળ મારા ખિસ્સામાં પાછી મૂકી. ટાયરના બાજુમાં પેટ્રોલ પંપ હતો ત્યાંથી અમે પછી શું થયા ટાયર ફૂટે ને હું તો અહીંયાથી જઈએ ને ત્યારે 2-4-5 ટાયર બંગાળ નાખી દઈએ અમે, ખબર જ હોય કે અમારી કેપેસિટી હું છે એટલે અમારી ગાડી ચાલી. પછી નવા ટાયર નાખ્યા, પછી એની અંદર સંબંધ હતો ઘણા વર્ષો લગી અમારા બધા પ્રસંગોમાં આવ્યા. પણ તમે વિચાર કરો કે જે માણસને જોયો નથી 1 કલાક પહેલા એ માણસ પર માણસ ટ્રસ્ટ મૂકી દે, એનો આખો જીવ મૂકી દે, આખા દિવસની એની કમાણી નહોતી એટલી. કેટલી મોટી વાત કહે અને આજે બધું જ છે, એની પાસે સંતોષ જ નથી, કોઈ એને અંદર દિલ જ નથી, વ્યાખ્યા જ નહીં મળે માણસને. માણસ રહ્યો જ નથી, માણસ ખોવાયો છે, માણસ એના જેવું છે. પૈસા આપણે બનાવ્યા પણ હવે પૈસા તો એકચ્યુઅલી જસ્ટ માધ્યમ છે,
પણ હવે એટલું મહત્વ પડી ગયું કે માણસ બધું સાઈડમાં રહી ગયું, કલ્ચર બધું એક બાજુ, મેઇન વસ્તુ આ જ આવી ગયું ત્યારે. સર, ગાડીની આપણે જે વાત કરતા હતા કે અમુક ગાડી એવી પણ છે કે જેની સાથે કોઈ ઘટના જોડાયેલી છે. ધારો કે આપણે જે વાત કરીએ એવી કઈ કે ધારો કે કોઈકમાં જે પોપ પોતે પધારેલા છે, કોઈકમાં જે ફિલ્મોમાં આવેલી છે, એવી કોઈ ગાડીઓ કઈ ગઈ આપણે કેવી ગાડી? એલટીડી જે ગાડી છે અમિતાભ બચ્ચન ના પિક્ચરમાં વેગ લઈને આવે ત્યારે. અચ્છા, એ ગાડી પણ ત્યારની છે. જી. અને એક બીજી છે એમાં પેલા ગુંડા બધા વેન બેસે. પછી આ તમને મેં નવાબ સાહેબની ગાડીનું કીધું જી. કે નવાબ સાહેબને ત્યાં લેવા ગયા તો પાછલા બારણાથી અંદર લઈ જાય. હા. પછી વેચે નહીં, ફોન કરો ને કિંમત પૂછો તો પછી આપણે કે સમજી લો તો મૂકી દે ફોન, નથી વેચવું એમ. એટલો બધી એનો પ્રાઉડ હતો. રાઈટ. એક ગાડીમાં એવું બન્યું કે અમે ગાડી દિલ્હીની પાસેથી લીધી, યુપીની બોર્ડર હતી. ગાડી અંદર કરાવી લીધી લોડ કરવા માટે ટ્રકમાં. પછી માલિક પાછો આવ્યો, બાબા એ પૈસા લે લો, મેરે કો નહીં બેચતી. મેં કીધું પૈસા લઈ લીધા, લખાણ કરી દીધું, ગાડી ડિલિવરી આપી દીધી, અમે 40 કિલોમીટર ગાડી લઈ આવ્યા, ટ્રકમાં ચડાવી. નહીં, મેં કુછ નહીં જાણતા, બસ મેરી ગાડી વાપસ કરતો, નીચે ઉતાર દો. અચ્છા, એટલે લાગણી એટલે હા, એની લાગણી. એટલે અમે એની નજર કરી. મેં કીધું આ માણસને બહુ દુઃખ થાય બિચારા. ને પેલા માણસો જે હતા ને ગાડી ચલાવેલી ને એને કીધું તું ઉતારી હું ગાડી. મેં કીધું તારી ગાડી તું લઈ જા, મને પૈસા આપી દેલા. તો મને મારા પૈસા આપી દીધા પૂરેપૂરા. એની ગાડી લઈ ગયો. મેં કીધું તું જ્યારે બી વેચે ને તારું દિલ ભરાઈ જાય ત્યારે મને કહેજે. 16 વર્ષ થઈ ગયા. પછી એક દિવસ એનો ફોન આવ્યો कि आप दिल्ली अगर तो यूपी आते हैं तो मेरे को मिलो, वो गाड़ी मेरे पास है. और મને આવું કોઈ કહે ને એટલે પછી રહેવાય નહીં. એટલે તરત જ પ્લેનની ટિકિટ કયું પહેલું મળે ને એની બુક કરાવો, દિલ્હી ઉતરીને પછી બધે જાઓ. એટલે સીધો તાવ ઉતરો એટલે પંજાબની યુપીની બોર્ડરની વચ્ચે જ ગામ, તો મને યાદ નથી રહ્યું. મોમેડર હતા ગેરેજવાળા, એની પાસે એક 504 ફિયાટ હતી, 1927 મોડલની આરાવાળી, હેન્ડલર બિલવાળી. ઓકે. એમ ત્યાં ગયો, બિચારા ચા મંગાવીને અને તેને બેઠા. મને કે ભાઈ હું થાકી ગયો છું ગાડીથી, મારા હાથ ચાલતા નથી, તમે આ ગાડી લઈ જાઓ. કેટલા પૈસા? કે તમે જે આપો તે લઈ જાઓ. મેં કીધું હું તો 10 રૂપિયા આપીશ. કે બસ 10 રૂપિયા મેં રાજી. ઉદારતા એની તાકાત. હું ત્યારે એનો ફેસ જોતો કે માણસ, હું આવું કહું તો એનો મોઢાના રિએક્શન શું છે એ જ આનંદ નથી. એને કીધું કે મેં તો જમી બેચ દિયા હતા, પૈસા બડી બાત નહીં હે. માણસ, એક ગેરેજ વાળો નાનો માણસ એમ કે પૈસા દુનિયામાં બધું નથી. તમે ગાડી મને પાછી આપીને પૈસા, હા, એ ત્યારે જ મેં તો વેચી દીધેલી તમને, પણ હવે એમ કે આટલા વર્ષ પછી હવે મારા હાથ પગ ચાલતા નથી ને કોઈ સાચવે એવું નથી. ત્યારે મેં કીધું 10 રૂપિયા આપો. તો કે 10 રૂપિયા મેં રાજી હું, બહુ હો ગયે. પછી કિંમત અમારી જે નક્કી થઈ કિંમત એ બોલ્યા એ કિંમત ફાઇનલ. અને સર, અમુક ગાડી જે વિશ્વ યુદ્ધોમાં યુઝ એવી પણ ગાડી પણ છે. હા, એ જે મિલિટરીની અંદર જ્યારે વર્લ્ડ વોર 2 જ્યારે ચાલ્યો ત્યારે કોઈ બી દેશનું કોણ કયા દેશમાં ઘૂસી જાય એવું કંઈ નક્કી નહીં. એટલે ત્યારે જે મિસાઇલો હતી તે, પછી પાવર વેગનો, પછી હથિયારો, આ બધું લઈને ઘૂસી જતી ગાડીઓ. અને જે તે સમયે ભારત સરકારમાં કોંગ્રેસની સરકાર હતી અને જે કંઈક હોય તે એ લોકો આવું બધું વેચી દેતા હતા. જે પકડાય ને એનું હરાજી કરી દે. બરાબર કે સુરત પોલીસ સ્ટેશન હોય તો સુરતમાં હરાજી કરે, જે લઈ જાય તે. પછી આ બધું વેચાઈ ગયા પછી આ સરકારને ખબર પડી કે સારું આ બધું હેરિટેજ છે, વિન્ટેજ છે. પછી એને ધીરે ધીરે લોકોએ વેચવાનું બંધ કર્યું. જેમ રેલવેના એન્જિન હજી ઘણા લોકોની પાસે છે, પ્રાઇવેટ માણસોના. મારા એક મિત્ર છે એની પાસે છે. સર, આપણી પાસે સૌથી જૂની ગાડી કઈ, સૌથી લેટેસ્ટ ગાડી કઈ? મારી પાસે છે મોરિસ કાવલી, સૌથી જૂની. એ 14 મોડલ છે. અચ્છા. અને ભારતમાં એક જ છે, ઓકે, એક પીસ, એના સિવાય કોઈ. રાઈટ. અને લેટેસ્ટમાં લેટેસ્ટ છે મારી પાસે 1978ની મર્સિડીઝ. ઓકે. 123. રાઈટ. એ 84 મોડલ લગી આપી, 78ની. ઓકે. બસ એનાથી ઊંચું મોડલ નથી.
અને એવી કોઈ યુનિક ગાડી ખરી કે જે વિશ્વમાં પણ ઓછી હોય? હા, વિશ્વમાં મેં તમને આ કાવલી કીધી, રાયલી એ બી બહુ ઓછી ગાડી. ઓકે. હા, પછી ડેવોનિયર છે એ બી બહુ ઓછી ગાડી. ઓકે. હા, અને વોલ્વોની પેન્ટા આવતી, ઓકે. એ બહુ ઓછી ગાડી. રાઈટ. પછી જેગવાર 12 સિલિન્ડર. હમ. 12 સિલિન્ડર એટલે એનું કંપની એમ કે 1 ગેલન તમારું પેટ્રોલ હોય તો મારી ગાડી 5 કિલોમીટર ચાલશે. 6 લીટર પેટ્રોલ હોય તો ગાડી 5 કિલોમીટર ચાલે. લીટર એ મીટર એવું કહેવાય એને ગાડી. ઓકે. ગોંડલ સ્ટેટ લાવેલા એ ગાડી વિદેશથી. અને એક ગાડી પેલી છે કે આગળ પાછળ સેમ છે, એક જ જેવી લાગે ને શું હા, કહેવાય? એ એક્શન હોરર શું કંઈક એનું નામ છે સ્ટુડબેકર ઓકે. ચેમ્પિયન. સ્ટુડબેકર ચેમ્પિયન છે. એને દુનિયામાં એવી ગાડી બનાવી કે બે બાજુથી હરખી લાગે. સર્કિટ લાગે. હા, એટલે પાછળનો ભાગ છે ને એનો બેક સાઈડનો એમાં ડબલ કાચ આપ્યા આગળની જેમ, પછી રાઉન્ડ શેપ આવ્યો એટલે રૂપાળી કાઢે એ લોકોએ. અને આ જૂની ગાડીઓમાં અત્યારની ગાડીઓમાં શું લાગે આપણને ફરક? બધા નવી ગાડીઓમાં તો ટેકનોલોજી સાથે પાવર સારો આવ્યો, એવરેજ બચાવી, બ્રેક કંટ્રોલર કંપનીઓએ ખૂબ મહેનત કરી. પણ કોઈ પ્લસ પોઈન્ટ જૂની ગાડીઓમાં કે જે અત્યારે નથી? નહીં, ત્યારે આવતું હતું મોસ્ટલી. ઓકે. એમાં સુધારો વધારો કર્યો છે. કોઈ એમ કે અત્યારની નવી મર્સિડીઝ હોય ને 1 કરોડ રૂપિયાની છે કે હોન્ડાની હોય તો ભાઈ તારી પાસે જે છે તે તો બધા વર્ષ પહેલા હતું. એક્ઝેક્ટ. તમે એમાં સુધારો કર્યો અને નવી સિસ્ટમનો ઉપયોગ કર્યો. રાઈટ. બરાબર. પણ એમાં કોઈ દિમાગ દોડાયું એવું નથી. આ તો બધાના ભેગા મહેનતથી સિસ્ટમો ઊભી થતી, વાયરિંગ સારું થતું ગયું, બ્રેક લાઇનરો સારા થતી ગયા, મિકેનિકો સારા થઈ ગયા, ભણતર આવ્યું. એટલા બધી સિસ્ટમો મિકેનિકલ લાઇનની ઉત્પન્ન થાય અને એના કારણે જ ચાલે. જે દેશની અંદર યુવાધન ખતમ થઈ જાય, વિદેશમાં ભાગી જાય, અથવા ભણેલાઓને નોકરી ન મળે, બરાબર, અને અનુભવીની વેલ્યુ ના થાય, એ દેશ ખાડે જાય કે ખતમ થઈ જાય. પછી એ હું ચલવું કે કોઈ બીજો ચલવે, દુનિયાનો કોઈ બી માણસ ચલવે. ખાલી આ દેશ તો હું તો બહુ ફર્સ્ટ કહું છું કે હું બહુ કોઈ ધર્મને બહુ માન આપતો નથી. નાસ્તિક જેવો માણસ છું. રોજ મંદિરે જાઓ, ભગવાનને માનું, બધું સારા કામ કરવાના. પણ એટલું પાકું થઈ ગયું કે જે દેશની અંદર જાત જાતના ટીલા ને જાત જાતના સાધુઓ ને જાત જાતના ધર્મ ને જાત જાતની કથાઓ ને આ નથી કે દેશ ન ચાલે. સર, આપ હવે આ ગાડીઓમાં શું મ્યુઝિયમ બનાવવા માંગો છો કે શું ફ્યુચર પ્લાનિંગ શું છે ગાડીઓના? ફ્યુચર પ્લાનિંગ અમારું છે કે એક સરસ અમે મ્યુઝિયમ બનાવવા માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ કરેલું. જી. સમય જતાં એનો અમલ ન થયો, ઓકે. કામ ન આગળ વધારી શક્યા અને એ પછી અમે પ્રોગ્રામ બંધ રાખ્યો. અને અમે એની અંદર દુનિયાની અંદર અત્યારે 7 એવા પ્રાઇવેટ ઝૂ છે, ઓકે. જંગલ કે નેચરલ. ઓકે. અમે 8મું ભારતમાં બનાવવાના હતા. અચ્છા. 1200 કરોડ રૂપિયાનો એમાં ખર્ચ હતો. 5,000 વીઘા જમીન, આ બધું અમે એમઓયુ કર્યા હતા. પણ સત્તામાં તો કોઈક આવે ત્યારે કંઈક કરી જાય ને બધા કોઈક ના કરે ને આવું બધું ચાલતા. પછી અમારી ઉંમર થઈ મારી એટલે પછી ધીરે મેં કીધું કે 7-8 વર્ષ 10 વર્ષ ખાલી આ ફાઇલ આવતા જતામાં જ કરવાની હોય તો એક પાર્ટ જ અમારો 8 વર્ષે થાય. રાઈટ. એની અંદર પહેલા પાર્ટની અંદર અમારે 70,000 ઝાડ મોટા કરવાના, 1 લાખ વાવવાના, 70,000 મોટા કરવાના, બીજા મરી જાય. એના પછી બીજો પાર્ટ 14 વર્ષે ચાલુ થાય. એના માટે નેર કંપનીને અમે આખું સિસ્ટમ આપેલી. અમારી બધી મહેનત, 54 દેશના એનઓસી, કાંગારૂ લાવવાથી માંડીને, હાથી લાવવાથી માંડીને આ બધું. પણ એ સપનું પૂરું ના થઈ શક્યું. પણ એ નહીં થયું એ તો જેને રોક્યું છે એને ભગવાન પૂછશે. આપણે તો ઘણીવાર સારું પણ થાય, ન થાય એમાં પણ ફાયદો છે. બાકી બધી બધી ગાડીઓ હતી એનું પણ મ્યુઝિયમ હાથે કરવાના હતા. આની સાથે અમે ટેકનોલોજી અને ભણતર સિસ્ટમ એ બતાવવાના હતા. તો સર હવે આપનું શું પ્લાનિંગ છે? અમે અહીંયા આગળ એક સરસ મ્યુઝિયમ બનાવશું. સાથે પેલું વિન્ટેજ વિલા, લોકો આવે મ્યુઝિયમ જોવે, એની અંદર ફરે. થોડા ઘણા જ્યાં વિદેશી પક્ષીઓ હોય, સરકારે તો ખરેખર તો આવા બધા જે જગ્યાઓ એને થોડા પક્ષીઓ કે જાનવરો પાળવા આપવા જોઈએ.
એ જેમ રાજાઓ મહારાજાઓને આપતા જે હરમ લાઈવ ઇન્ટરેક્શન તો જ થાય. હા. જે મેમોરી છે હા, બાકી અને નથી લોકોને રહેતી. લાગણી જાગે. Exactly. એમાં લાગણી જાગે. વિદેશના Sorry. પક્ષી રાખીએ છીએ, લોકો રાખે છે, બધા જ રાખે, અને એના કોઈ કાયદો ભારત તો લાગે નહીં. Right. અને એના માટે આ બધું બી વિચારવું જોઈએ. અને જંગલ રાજમાંથી બહાર આવવું હોય, Right. આરસીસી જંગલ રાજ, તો નેચરલની ઉપર પ્રેમ કરતા બાળકોને તૈયાર કરવા પડે. 100%. નહીં તો આ દેશમાં આવતા વખતમાં 60 ગરમી થઈ જાય, લોકોને બાળવા નહીં પડે, કોઈને એસી ઘરમાં જ અલગ છે, કોઈ આગ લગાડી લંકા હનુમાનજીએ પૂંછડા ઉપર તેલ લગાડીને જ્યારે લંકા લગાડી, બરાબર, આ અત્યારના હનુમાનજીઓ જો સુધરી જાય તો આ દેશની લંકા ના લગાડે, નહીં તો ઘરે ઘરે ગાંડો અને ઘરે ઘરે લંકા. આ સોનાની દુનિયા જેવી લંકા છે, પડીને ખાક થઈ જવાની. આ અત્યારે 50 ટેમ્પરેચર, કોઈ ઝાડ વાવવું નથી, અને સરકાર જ્યાં હોય ત્યાં બ્લોક ફિટ કરી દો અને ઝાડ કાઢી નાખો, અને આરસીસી એક ઝાડ કાપ્યું હોય અને જો વગર પરવાનગીનું તેને 1 મહિનો અંદર રાખો. એક ફોરેસ્ટર ઓફિસરની અંદરથી એક ઝાડ જોડાયું હોય તો આજીવન એને 5 વર્ષની સજા કરો. Right. જે કોઈ બી ઝાડ કાપ્યું એની સામે રોપ્યું ના હોય, કાયદો બનાવી દે બસ, કેટલા ઝાડ રોપી દીધા. અમારા અહીંયા આગળ મામલતદાર કચેરીમાં ને કે સુરત ને બીજી બધી ઝાડ રોપવાનો દર વર્ષે કાર્યક્રમ આવે, અમે છીએ પણ અંદર અમે નાસ્તો કરતા તો બહાર ગધેડા ને બકરા ખાઈ ગયા હોય બધું. વૃક્ષારોપણનો પ્રોગ્રામ, મને ઘણી વાર એમ થાય કે આ ગધેડા ભોજનનો પ્રોગ્રામ, બકરા ભોજનનો પ્રોગ્રામ અને મૂરખ ભોજનનો પ્રોગ્રામ. એટલે અમે બી મૂરખ છીએ કે અમારી સામે જ આ બધું ચીરહરણ થાય. બીજું ઝાડવા કેવા વાવે સરકાર ખબર, કે જેની કોઈ હેસિયત ના હોય, ઝાડની ચંપો ને ફલાણું ને આ ને તે ને, જેની કે ફળ ના આપે પક્ષીને, છાંયો ના આપે, પ્રાણવાયુ પૂરું ના આપે, એવા ઝાડ વિદેશી પેલા બિયારણ લાવીને રોપે અને નર્સરી વાળાઓને આપે, અને એનું એટલું મોટું બજેટ બનાવે કે જેનું કોઈ માપ નહીં. અને આ જ કાયદો જો અમારા જેવાને આપે છે કે પગ મૂકે જંગલમાં પહેલા તો વાઘસિંહ છૂટા જ છોડતો, એટલે બીજા જતા જ બંધ થઈ જાય. હવે આ તો વાઘસિંહ પિંજરા પૂર દીધા છે, મારા જંગલમાં પડે. દિવાળી આવે, હોળી આવે, ત્યારે ગમે તે તહેવાર આવ્યો, રજા આવ્યું, વેકેશન આવ્યું, તો પાંદડે માણસ હોય, પેલી ઈયળો પડી હોય ને એમ. અને એ તમે જંગલના વાઘને તમે પિંજરા પૂરો તમે છોડી મૂકો નહીં, અને બીજા એટલા લાવો કે અંદર કોઈ પગ મૂકે અને અંદર જઈને ફારે ખાઈ જાય. પેલો તો કોઈ કેસ કબાવો કઈ નહીં, કોઈ વળતર બી કઈ નહીં, જેના ફેમિલીમાંથી ગયો હોય એને 5 લાખનો દંડ ભરવાનો, લાખનો દંડ ભરવાનો. એક તો મારા મરી જાય, ઉપરથી લાગે ત્યાં સરકાર નથી, આગ લાગી રાજકોટ, મસ્ત 4 લાખ રૂપિયા આપી દીધા. આ જાનવર મરી ગયા એના માટે કરો, 5 ઝાડ તો બતાવો, 5 જગ્યાએ. જે જંગલો મેં આજથી 50 વર્ષ 40 વર્ષ પહેલા જોયેલા, મારી આજુબાજુ બધો ભેટ છે એની અંદર, એ ત્યાં અત્યારે 10 ફૂટ પાછળ માણસ હોય ને તોય દેખાય નહીં. એટલે અત્યારે તમે દૂરબીન મારો તો 5 કિલોમીટર લગી કયું ગામ છે તે બી દેખાય, અને તોય ફોરેસ્ટ પાછળ આટલો ખર્ચ. એટલે પર્યાવરણનું ખોળ કાઢ નાખવા બેઠેલા છે, આમાં કશું થવાનું નથી. અને જ્યાં લગી કોઈ આવી પર્યાવરણ કે માનવતાવાદી માણસો જ્યાં ન મુકાય યોગ્ય જગ્યાએ, ત્યારે આ પરિસ્થિતિ થાય. હું હોય ખેડૂતનું હોય તો મને ખેડૂતમાં મૂકે, બરાબર, તો હું એની તરફ ખેંચું. પછી આદિવાસી હોય તો જંગલ તરફ ખેંચે, વેપારી હોય તો એના ટેક્સ કે એના તરફ ખેંચે. એમાં આ ખરા એમની આમાં નક્કર પેલા કહે ને કે નકામો માણસ, મગજ ફરેલો માણસ જ મૂકવો જોઈએ. તું કેમ અંદર આવ્યો, તને વાઘ ખાઈ ગયો, ના નથી કેમ આવ્યું? બરાબર છે. રાઈટ. થેન્ક યુ કમરેશ સાહેબ, ખૂબ સરસ વિશે વાત કરી. તમે બી આવ્યા તો આભાર આપનો, અને ચેનલનો પણ આભાર. થેન્ક યુ મિત્રો. એને ખૂબ સરસ વાત કરી કે સર વારસાનું સંવર્ધન કરી રહ્યા છે, સાથે સાથે કુદરતી જે સંસાધનો છે એ પણ સચવાય, એ બહુ જ અગત્યનું છે. તો આવો આપણે સૌ સાથે મળીને એક એવો પ્રયાસ કરીએ જે સાહેબના સૂચનોને આવકારીએ અને સાથે મળીને એક સુંદર આપણો અતુલ્ય વારસો સાચવીએ, એ માટે પ્રયત્નશીલ બનીએ. જય હિન્દ.